મિત્રો, કર્મ અને ભાગ્યમાં કોણ છે મોટું? ભાગ્ય કે પછી કર્મ? ચાલો જાણીએ એક પ્રસંગ દ્વારા। આ વિડિયો જોઈને તમને પણ વિશ્વાસ આવી જશે કે કર્મ અને ભાગ્યમાં કોણ છે મોટું। નમસ્કાર મિત્રો, ધાર્મિક ભક્તિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। હિન્દુ ધર્મ અને ભક્તિને લગતા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આપણા સમાજમાં બે પ્રકારના લોકો રહેતા હોય છે, એક કિસ્મતના ભરોસે બેસી રહેનારા અને બીજા કર્મના સહારે જીવન વિતાવનારા। આજે આપણે સમાજમાં જોઈએ છીએ કે ખરાબ કર્મો કરનારા વૈભવી જીવન જીવી રહ્યા હોય છે, જ્યારે સારા કર્મો કરનારનું જીવન તકલીફો અને મુશ્કેલીઓ ભરેલું હોય છે। ત્યારે મનમાં ઈશ્વરના હોવાપણા વિશે પણ આપણને શંકા થવા લાગે છે, પરંતુ ઈશ્વરમાં રાખેલી સાચી શ્રદ્ધા અને પોતાના સારા કર્મોનું ફળ એક દિવસ જરૂર મળે જ છે, એ આશાએ આપણે જીવન વિતાવતા હોઈએ છીએ। ઇતિહાસમાં સારા કર્મોના ફળ મળ્યાના ઘણા ઉદાહરણો મળે છે, તો ખરાબ કર્મોના જે દુષ્ટ પરિણામ આવે છે એ પણ આપણાથી છુપું નથી। કોઈ ખરાબ વ્યક્તિને જ્યારે કંઈક મોટું નુકસાન થાય છે, ત્યારે આપણે તરત બોલી ઉઠીએ છીએ કે તેના કર્મોનું મળ્યું, અને ત્યારે ઈશ્વર પ્રત્યે અને આપણા કર્મો પ્રત્યેની આપણી ઈચ્છાશક્તિ વધુ મજબૂત બનતી હોય છે। જે લોકો કર્મના સહારે જીવન વિતાવે છે તેનું જીવન સંઘર્ષોથી ભરેલું હોય છે, પરંતુ ઈશ્વર તેને ક્યાંય અટકવા નથી દેતો। તેમનામાં એક એવી ઉર્જા ભરે છે જેના દ્વારા તે પોતાના કર્મોને મજબૂત કરી શકે। ભાગ્યના સહારે બેસી રહેનારો માણસ દુઃખી અને નિરાશ જ રહે છે, કારણ કે તેને પોતાના હાથના કર્મોમાં વિશ્વાસ નથી હોતો। તે ભાગ્યના સહારે જ બેસી રહે છે, પરંતુ એ ભૂલી જાય છે કર્મ અને ભાગ્ય એક ગાડાના બે પૈડા જેવા છે, એક વગર બીજું સાવ નિરર્થક જ છે। ભગવાન કૃષ્ણએ ગીતાસારમાં પણ કહ્યું છે, કર્મ કરતો જા, ફળની આશા ના રાખીશ। માટે હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ, તો ભાગ્ય આપોઆપ સાથ આપે જ છે। કર્મ અને ભાગ્યને સમજવા માટે એક પૌરાણિક વાર્તા પણ છે, જેમાં નારદ મુનિ ભગવાન વિષ્ણુને હાલની પરિસ્થિતિનું વર્ણન કરતા કહે છે કે ભગવાન, આપનો પ્રભાવ હવે પૃથ્વી પરથી સમાપ્ત થવા લાગ્યો છે। જે લોકો ધર્મ અને નૈતિકના રસ્તા ઉપર ચાલી રહ્યા છે તેમનું અહિત થઈ રહ્યું છે, અને જે લોકો પાપ કરે છે તેમનું ભલું થઈ રહ્યું છે। ત્યારે ભગવાન વિષ્ણુએ હસીને જવાબ આપ્યો, એવું નથી દેવર્ષિ, જે પણ કંઈ થઈ રહ્યું છે તે નસીબના આધારે જ થઈ રહ્યું છે। નારદમુનિને પ્રભુની વાતથી સંતોષ થયો નહીં અને તેમને આગળ કહ્યું, પ્રભુ, હું તો મારી નજરે જોઈને આવ્યો છું કે ધર્મના રસ્તા ઉપર ચાલવા વાળા લોકો તકલીફો ભોગવી રહ્યા છે અને અધર્મના રસ્તા ઉપર ચાલવા વાળાને સારા ફળ મળી રહ્યા છે। નારદમુનિના મનને સંતોષ કરાવવા માટે ભગવાને કહ્યું કે મુનિવર, કોઈ એવી ઘટના જણાવો જેનાથી તમને આ અસંતોષ થયો છે। નારદમુનિએ શ્રી હરિ સમક્ષ નમન કરીને કહ્યું, પ્રભુ, હું હમણાં જ એક જંગલમાંથી પસાર થઈને આવ્યો, અને ત્યાં મેં જોયું તો એક ગાય કાદવમાં ફસાઈ ગઈ હતી। ત્યાં તેને બચાવવા વાળું કોઈ હતું નહીં, અને એવામાં જ એક ચોર ચોરી કરીને ત્યાંથી ભાગતો ભાગતો પસાર થઈ રહ્યો હતો। તેને પણ એ ગાયને કાદવમાં ફસાયેલી જોઈ। તેને આગળ જવા માટે પણ એ કાદવવાળો જ રસ્તો પસાર કરવાનો હતો, પરંતુ તેને ગાયને બચાવવાનું વિચાર્યા વગર જ એ ગાય ઉપર પગ મૂકી કાદવ પાર કરી આગળ નીકળી ગયો। આગળ જતા તેને એક સોના મહોર ભરેલો થેલો મળ્યો। થોડી જ વારમાં એ જગ્યા ઉપરથી એક વૃદ્ધ સાધુ પસાર થઈ રહ્યા હતા। તેમણે અથાગ પ્રયત્નો કરી અને ગાયને એ કાદવમાંથી બહાર કાઢી, પરંતુ એ વૃદ્ધ સાધુ આગળ જતા ખાડામાં પડી ગયા। તો પ્રભુ, હવે તમે જ જણાવો, આમાં લાભ કોને થયો? પાપ કરવા વાળાને કે પુણ્ય કરવા વાળાને?
નારદમુનિની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું, મુનિવર, જે થયું છે એ બરાબર જ થયું છે. એ ચોરનું અને સાધુનું નસીબ પહેલાથી જ લખાયેલું હતું. ચોરના નસીબમાં પહેલાથી જ સોનાનો એક મહેલ હતો, પરંતુ તેને જે પાપ કર્યું તેની સજાના ભાગરૂપે તેને માત્ર સોનામહોર ભરેલી એક થેલી જ હાથમાં આવી. અને જે સાધુએ ગાયને બચાવી છે તેમનું એ સમયે મૃત્યુ લખાયેલું હતું, પરંતુ તેમને જે પુણ્યનું કામ કર્યું તેના બદલામાં તેઓ માત્ર ખાડામાં જ પડ્યા અને તેમનું આયુષ્ય વધી ગયું. શ્રી હરિની વાત સાંભળીને નારદજીને સંતોષ થયો. તેમની સામે નતમસ્તક થઈને, જો કર્મો સારા હોય તો ભાગ્ય જરૂર સાથ આપે છે એ વાત પણ સ્વીકારી. આ પ્રસંગ દ્વારા જાણી શકાય છે, સારા કર્મોનું ફળ અવશ્ય મળે જ છે. માત્ર ભાગ્યના આધારે બેસી રહેવાથી પણ કંઈ મળતું નથી. મહેનત અને સારા કર્મો જ માણસને પ્રગતિના દ્વાર તરફ લઈ જાય છે. તો મિત્રો, અમારી આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.